हेलो फ्रेंड्स, હું છું આપનો અરવિંદ ઠાકોર અને આજના એક નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ભયાનક વાવાઝોડું અને વરસાદ રાત્રે 4 વાગે નીકળ્યું હતું. અને ફ્રેન્ડ્સ, ઘણી એવી નુકસાનીની સ્થિતિ છે. ઘણા વૃક્ષ પણ ધરાશાય થયા છે. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, અમે તમને બતાવી રહ્યા છીએ. તો ગાઈસ, બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ વિશાળ દેશી બાવળનું વૃક્ષ ધરાશાયી થઈ ચૂક્યું છે. તમે જોઈ શકો છો, કટિંગ થઈ રહ્યું છે. આ પ્રકારે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે અને અનેક પતરા ઉગ્યા છે. એવી ઘણી બધી નુકસાનની સ્થિતિ થઈ છે. ઉનાળો ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. તો ફ્રેન્ડ્સ, બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે બન્યા રહેજો. બ્લોગની અંદર તમને બતાવું છું કમ્પ્લીટ વિશાળ વૃક્ષ જે ધરાશાયી થયું છે એ તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારા કોંજીબા પણ કાપી રહ્યા છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મારી પાછળ કેટલું મોટું વૃક્ષ છે. નીચે ઘણા બધા એરંડા અને ચીકુડી પણ દબાવી ગઈ છે. તો એને વૃક્ષને કટિંગ કરી અને ચીકુડી અને એરંડા બહાર કાઢે છે. અને આ પ્રકારે ઘણા બધા નુકસાન સહન કરવાની સ્થિતિ ઊભી થઈ છે. તો ગાઈઝ, તમે જોઈ શકો છો તમાકુ અને ઘઉં જેવી તમાકુ અને ઘઉં જેવા પણ પાકને પણ ઘણું ભયાવક નુકસાન આવ્યું છે. તો અસ્તુ, જય માતાજી.